AI. AI. 3 AI models AI. of AI. OpenAI. AI. એઆઈ ઓલરેડી આપણા માઇન્ડમાંથી આવ્યું છે. આપણે એઆઈને પેદા કરનારા લોકો છીએ. વી આર ફાધર ઓફ એઆઈ. એઆઈ ઇઝ નોટ અવર ફાધર. શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જર. ઓલવેઝ માણસ ઉપયોગ કરશે શોર્ટકટનો. એટલે જે બૂમ થઈ રહ્યું છે અથવા ટ્રેન્ડ થઈ રહ્યું છે એઆઈ, તો એની પાછળ એઆઈ કરતાં માણસની આ જે લેઝીનેસ અને શોર્ટકટને યુઝ કરવાનો જે નેચર છે એના કારણે એઆઈ છે એ વધારે અને વધારે બૂમ થઈ રહ્યું છે. પોતે શોધવા જવા કરતાં, પોતે કોઈ વાતને વિચારવા જવા કરતાં એઆઈ ઉપર ડિપેન્ડ થઈ ગયું માણસ. બરોબર છે, એઆઈની પાસે ઇન્ફોર્મેશન બધી છે, દુનિયાભરની ઇન્ફોર્મેશન છે, પરંતુ એનાથી ઇન્સ્ટિંક્શન જે આવે છે માણસની અંદર, ઇન્સ્ટિંક્ટ, એનાથી માણસનું રિલેશન કટ થઈ જશે. એમ કહે છે કે આજથી 70,000 વર્ષ પહેલાં આપણે લોકો વિચારતા શીખ્યા, આપણી અંદર ઇમેજિનરી આવી, આપણી અંદર કલ્પના શક્તિ આવી, આપણે કંઈક આપણાથી ઉપર કંઈ છે, આપણાથી બહાર કંઈ છે, આપણી અંદર કંઈક બીજું છે, આવું વિચારતા શીખ્યા. આની પાછળનું કારણ છે આગ. 7-8 જે પ્રજાતિ હતી એમાંથી આપણે બચ્યા છીએ, હોમોસેપિયન્સ એટલા માટે બચ્યા છીએ કે આપણે કંઈક ને કંઈક નવું શોધતા રહ્યા છીએ. અને નવું શોધતું રહેવું જોઈએ, નવી શોધનો ઉપયોગ કરતો રહેવો જોઈએ, જરૂરી છે. કારણ કે એનાથી આપણે અપ ટુ ડેટ બની રહીએ. અને એઝ હ્યુમન બિંગ યુ હેવ ટુ બી અપ ટુ ડેટ. So we are already robot with the emotions as human being already, and we are making another robot by our mind. આપણે છીએ જ માનસ પુત્ર ઓલરેડી, રોબોટ માનસ પુત્ર છે. આપણે પણ કોઈક અનસીન પાવરના માનસ પુત્રો છીએ. જો તમે આ ઇન્ડિયન ફિલોસોફી ઉપર વધારે સાયન્સ અપ્લાય કરો, વધારે ડિટેલિંગમાં એની ઉપર રિસર્ચ કરો, તો માનસ પુત્ર ઉપર કંઈ સંશોધન કરવું જરૂરી છે. ત્યાં માનસ પુત્રો કોને કહે છે? માણસ એઆઈના કારણે પોતે વિચારવાનું બંધ કરશે અથવા ઓછું થશે. એઆઈનું વિચારવાનું એનું એ જ રહેશે, ચાલુ રહેશે, અથવા એમાં વધારે અપડેટ આવશે. એના કારણે માણસની વિચાર શક્તિ ઓછી પડશે, બંધ પડશે, અને ત્યાં એઆઈ છે એ માણસ ઉપર હાવી થશે. પણ માણસના કારણે માણસ ઉપર એઆઈ હાવી થશે, એઆઈના કારણે માણસની વિચાર શક્તિને કોઈ ફરક નહીં પડે. આના કારણે માણસ પોતાની મૌલિકતા અને પોતાની વિચાર શક્તિ ગુમાવી શકે એવી પોસિબિલિટી 100% છે. હેલો એવરીવન, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજનો પોડકાસ્ટ બહુ જ યુનિક છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આજે આપણે વાત કરીશું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેચરલ લિવિંગની. અત્યારની વાત કરીએ તો એઆઈ જે વર્લ્ડમાં ખૂબ જ રેપિડલી ગ્રો કરી રહ્યું છે, પણ સાથે હ્યુમન લાઈફ જે સ્લો, પીસફુલ અને બેલેન્સ લાઈફને ફોલો કરે છે. આજના પોડકાસ્ટમાં આપણે સમજશું કે આ બંને જે વર્ડ, ટેકનોલોજી અને નેચરલ લિવિંગ, આ બંને વર્ડ હ્યુમન લાઈફને કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે. અને આજના ગેસ્ટ એક નેચરલ લિવિંગની ફિલોસોફીને ખૂબ જ સારી રીતના ફોલો કરે છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ હિમ કે એઆઈ હ્યુમનને હેલ્પ કરે છે કે નહીં. સો લેટ્સ વેલકમ ટુડે અવર ગેસ્ટ મિસ્ટર રણધીર ઝાલા. સર, વેલકમ અગેન સર ઇન પોડકાસ્ટ. થેન્ક યુ. સર, આપણે આજે એક ડિસ્કસ કરવાનું છે અબાઉટ એઆઈ. સર, તમે એક નેચરલ લિવિંગને તમે સર ફોલો કરો છો, તમે સર શીખડાવો છો, તો સર તમે પર્સનલી એઆઈને તમે કઈ રીતના જોવો છો તમારી લાઈફમાં? ઇઝ ઇટ હાર્મફુલ ઓર નોટ? Excess is always poison, or I can say excess is always danger. તો લાઈફનું બીજું નામ કહો તો બેલેન્સ છે, સંતુલન. આપણે એઝ હ્યુમન બિંગ વી હેવ નેચર, સો વી હેવ ટુ બી નેચરલ સિમ્પલી, એન્ડ વી હેવ માઇન્ડ, સો વી હેવ ટુ યુટિલાઇઝ ઇન્ટેલિજન્સ થિંગ્સ ઓલ્સો. તો આ બેઉની વચ્ચે સંતુલન કેમ રહે છે? મહત્ત્વની વસ્તુ સંતુલનની છે. કોઈનો વધુ પડતો ઉપયોગ થઈ જશે તો હાર્મની બગડી જશે. તો કોઈ વ્યક્તિ એઆઈનો ઉપયોગ કરે, નેચરલ લાઈફ સર્વાઈવ કરે તો હાર્મફુલ નથી.
પણ કોઈ વસ્તુમાં એક્સેસ થઈ ગયું કંઈ પણ તો હાર્મફુલ છે. આપણું કામ છે એઝ હ્યુમન બિંગ વી હેવ ટુ મેન્ટેન હાર્મની. ઓકે. આજે એક આપણી અંદરની જે ફિલિંગ્સ છે, આપણી અંદરનું જે તરંગ છે, એને બરોબર સંતુલન રાખવી જરૂરી છે. 5 એલિમેન્ટ્સ આપણા બોડીમાં છે તો આપણે નેચર તો છીએ જ ઓલરેડી. 5 એલિમેન્ટ્સની સાથે સાથે વી હેવ માઇન્ડ ટુ. એટલે એઆઈ ઓલરેડી આપણા માઇન્ડમાંથી આવ્યું છે. આપણે એઆઈને પેદા કરનારા લોકો છીએ. વી આર ફાધર ઓફ એઆઈ. એઆઈ ઇઝ નોટ અવર ફાધર. ડોન્ટ We are the ફોરગેટ father. ઇટ. યસ, વી આર ધ ફાધર ઓફ એઆઈ because એઆઈ born for our mind. તો આ એઆઈ અને નેચર એની વચ્ચે સંતુલન બની રહે એટલો ઉપયોગ હશે તો એ જરૂરી છે. જો કંઈ વધી ઘટી ગયું તો ખરાબ છે. એક્સેસ ઇઝ ઓલવેઝ ડેન્જર. તો જેટલું તમે સંતુલન બનાવીને બેયનો ઉપયોગ કરી શકો, કમ્બાઇન્ડ અથવા એમનો કોમ્બો કરી શકો, અને કમ્બાઇન્ડલી કોમ્બો કરેલી કોઈ પણ થિંગ્સ છે તો ઇટ ઇઝ અ પોઝિટિવ થિંગ્સ. ઇટ ઇઝ નોટ હાર્મફુલ. પણ એક્સેસ કંઈ પણ થઈ ગયું કંઈ પણ તો ઇટ ઇઝ હાર્મફુલ. સિમ્પલ. તો સર આજની જનરેશનમાં જોઈએ, અત્યારનું આપણે જોઈએ તો સર એઆઈ બહુ જ બૂમ કરી રહ્યું છે આખા વર્લ્ડમાં. સર એટલું સડન ગ્રોથ થઈ રહ્યું છે, બહુ જ બધા એઆઈ અલગ અલગ પ્રકારના આવી રહ્યા છે. સર એ સડન ગ્રોથની પાછળ શું રીઝન હશે? શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જર. જ્યારે તમે કોઈ શોર્ટકટનો યુઝ કરો છો, શોર્ટકટ એટલા માટે ડેન્જર છે કે શોર્ટકટના માધ્યમથી માણસની અંદર એક લેઝીનેસ આવે. આ લેઝીનેસ જે છે એ માણસને ધીરે 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 ડેડ કરે. માણસ તરીકે મરતો જાય. બૂમ કરી રહ્યું છે કારણ કે ઇઝી અવેલેબલ છે. ઇટ ઇઝ અવેલેબલ ઓન હેન્ડ. ઓન હેન્ડ છે તો આપણે માઇન્ડનો ઉપયોગ કરવા માગતા નથી. એનો મતલબ સીધો થયો. એટલે માણસનો એક સ્વભાવ છે, એક લોંગ રૂટ છે, એક શોર્ટકટ છે. ઓલવેઝ માણસ ઉપયોગ કરશે શોર્ટકટનો. એટલે જે બૂમ થઈ રહ્યું છે અથવા ટ્રેન્ડ થઈ રહ્યું છે એઆઈ, તો એની પાછળ એઆઈ કરતાં માણસની આ જે લેઝીનેસ અને શોર્ટકટને યુઝ કરવાનો જે નેચર છે એના કારણે એઆઈ છે એ વધારે અને વધારે બૂમ થઈ રહ્યું છે. પોતે શોધવા જવા કરતાં, પોતે કોઈ વાતને વિચારવા જવા કરતાં એઆઈ ઉપર ડિપેન્ડ થઈ ગયું માણસ. બરોબર છે, એઆઈની પાસે ઇન્ફોર્મેશન બધી છે, દુનિયાભરની ઇન્ફોર્મેશન છે, પરંતુ એનાથી ઇન્સ્ટિંક્શન જે આવે છે માણસની અંદર, ઇન્સ્ટિંગ, એનાથી માણસનું રિલેશન કટ થઈ જશે. કારણ કે આપણે માણસ છીએ અને આપણે ફિલિંગ, ઇમોશન્સ, થોટ પ્રોસેસ, થિંકિંગ પાવર, આ બધાનું બંચ છીએ. એઆઈ એક સ્ટીલ મુમેન્ટ છે, સ્થિર છે. બસ તમે જે માગો છો તમને આપી દે છે. અને તમે જે માગો છો એ તમને આપે છે, એ પણ એની અંદર પુટઅપ કે બિલ્ટઅપ તો તમે જ કર્યું છે. એઆઈની અંદરથી જેટલી ઇન્ફોર્મેશન્સ તમે એ જે બનાવે છે પોતે, પણ એ એઆઈનું સોફ્ટવેર જે છે અથવા એઆઈનું જે બિલ્ટઅપ છે, ઇટ ઇઝ ડન બાય ધ હ્યુમન. તો વાય ડોન્ટ યુ યુઝ યોર ઓન માઇન્ડ બિફોર એઆઈ? યુ યુઝ એઆઈ. આઈ એમ નોટ અગેન્સ્ટ ઓફ એઆઈ, પરંતુ એના ઉપયોગ પહેલાં એ વસ્તુ વિચારજો કે તમે તમારા માઇન્ડમાંથી જેનું સર્જન કર્યું છે, તો વાય ડોન્ટ યુ યુઝ યોર ઓન માઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ. શોર્ટકટ છે, હું કહું કે એપેન્ડિક્સ, આંતરપૂછ ગુજરાતીમાં એક શબ્દ છે. એન્થ્રોપોલોજિસ્ટ લોકોનું માનવું છે કે માણસને પણ પૂછ હતી, પણ સમહાવ એનો કોઈ યુઝ નહીં રહેતા એ પૂછ ખરી ગઈ. એનો ઉપયોગ નહીં રહેતા ધીરે 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 કાળાંતરે એ પૂછ ખરી ગઈ. હવે આપણી અંદર જે એપેન્ડિક્સનું જે
હાડકું છે આપણી અંદર, જે ઓપરેશન આપણે કરાવતા હોઈએ છીએ, એન્થ્રોપોલોજિસ્ટ લોકોનું કહેવું એવું છે કે એ પૂંછનો ભાગ છે, પણ ખરી ગઈ કારણ કે ઉપયોગ બંધ થઈ ગયો હતો. તો શું આપણે માઇન્ડનો ઉપયોગ બંધ કરી દેવો છે? એક ફિલોસોફર, કોઈ ઇંગ્લિશ ફિલોસોફર છે, એમનું એક પ્રસિદ્ધ વાક્ય છે, આઈ એમ બિકોઝ આઈ એમ થિંકિંગ, આઈ એમ નોટ બિકોઝ આઈ એમ નોટ થિંકિંગ. When you are not thinking, then you will die by mind. If you wish to die by mind, then you can stop. You can stop the thought process, you can stop the thinking. If you wish to be alive, then you have to think. Because we are human being and our identity is thought. Thought is our identity. We are different than the other animals because we are thinking, we have thinking power, we have thought process. That's why we are. સર, તમે બિફોર 3 years AI વોઝ ઇન્વેન્ટેડ, AI ChatGPT તરીકે બહાર આવ્યું. સર, તમારા માઇન્ડમાં એવું હતું એ ટાઈમે કે આ જે AI જે એટલી આ ChatGPT જે બહાર આવ્યું છે એ એટલું મોટું બૂમ કરશે? એક વાક્ય છે કે ઇન્વેન્શન ઇઝ મધર ઓફ નેસેસરિટી. મતલબ આપણી કંઈ જરૂર છે એની માં ખોજ છે, શોધ છે. વિશ્વની અંદર સૌ પ્રથમ જે શોધ થઈ, જેના કારણે આજે આપણે વી આર સિટિંગ ટુગેધર, વી આર થિંકિંગ, વી આર ટોકિંગ, વી આર લિવિંગ ઇન ધીસ ટાઈપ ઓફ ગેજેટ, વિથ ધીસ ટાઈપ ઓફ ગેજેટ. એની પાછળ બે બહુ મહત્ત્વની ઇન્વેન્શન છે, મહત્ત્વની ઇન્વેન્શન. એક આગની શોધ, એક ચક્રની શોધ, વેલ. આ વેલના કારણે વી આર ટોકિંગ હિયર. આ આગના કારણે આપણી પાસે થોટ પ્રોસેસ આવી છે, આગના કારણે. શું કામ એમ પ્રશ્ન થતો હોય છે. આગના કારણે આપણે ભોજનને પકાવતા શીખ્યા, પહેલી વાત. જ્યાં સુધી આગની શોધ નહોતી થઈ ત્યાં સુધી આપણે કાચું ભોજન ખાતા, અને કાચું ભોજન છે એ ડાયજેસ્ટ કરવા માટે 70થી 80% પાવર, એનર્જી, માણસની અંદરની એનર્જી છે એ વેસ્ટ થઈ જતી. એટલે માણસ ડાયજેસ્ટ કરે, સૂવે અને સેક્સ કરે, સિમ્પલી. જેવી આગની શોધ થઈ એટલે જે ડાયજેસ્ટ પાવર 70-80% સૂવામાં, ડાયજેસ્ટ કરવામાં અને સેક્સમાં જતો હતો, એ પાવર અપ ગયો માણસની અંદર, એટલે વિચારતો થયો. એમ કહે છે કે આજથી 70,000 વર્ષ પહેલાં આપણે લોકો વિચારતા શીખ્યા. આપણી અંદર ઇમેજિનરી આવી, આપણી અંદર કલ્પના શક્તિ આવી, આપણે કંઈક આપણાથી ઉપર કંઈ છે, આપણાથી બહાર કંઈ છે, આપણી અંદર કંઈક બીજું છે, આવું વિચારતા શીખ્યા. આની પાછળનું કારણ છે આગ. તો સમયાંતરે માણસ કંઈક ને કંઈક શોધતો રહ્યો, અને જરૂરી છે. જ્યારે માણસનું જીવન આજ આપણે 7-8 જે પ્રજાતિ હતી એમાંથી આપણે બચ્યા છીએ, હોમોસેપિયન્સ, એટલા માટે બચ્યા છીએ કે આપણે કંઈક ને કંઈક નવું શોધતા રહ્યા છીએ. અને નવું શોધતું રહેવું જોઈએ, નવી શોધનો ઉપયોગ કરતો રહેવો જોઈએ, જરૂરી છે. કારણ કે એનાથી આપણે અપ ટુ ડેટ બની રહીએ, અને એઝ હ્યુમન બિંગ વી હેવ ટુ બી અપ ટુ ડેટ. આઉટ ઓફ ડેટ રહેવું કે હોવું એ એઝ હ્યુમન બિંગ ઇટ ઇઝ નોટ અવર સિમ્ટમ્સ. અવર સિમ્ટમ્સ ઇઝ વી હેવ ટુ બી અપ ટુ ડેટ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ everything which is invented by the scientist or invented by the time. આ સમયની જરૂર છે તો એનો ઉપયોગ થવો જોઈએ, પણ એટલો જેટલી ખપ છે એટલો. રાઈટ, ઓફકોર્સ. ઉપયોગની અંદર સંયમ શબ્દ વાપરીશું, બ્રેક નહીં વાપરું, સંયમ. ઓટોમોડની અંદર એક તમારી પાસે એક મર્યાદા હોય ઉપયોગની, કે મારે કઈ વસ્તુનો કેટલો ઉપયોગ કરવો. હજી હું કહું છું, આઈ એમ નોટ અગેન્સ્ટ AI. AI
એ સમયની માંગ છે. જેમ ચક્ર એક સમયની માંગ હતી, આગ એક સમયની માંગ હતી, આજે એઆઈ સમયની માંગ છે. જરૂરથી ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ ઉપયોગની અંદર વિવેક અને મર્યાદા જે આપણી અંદર છે, જે આપણા અંદર બ્રેક તરીકે કામ કરે છે, એક ઓટો બ્રેક. હું કહું કે ઓટો કાર આવી તો કેટલી બધી વસ્તુ એવી છે, આપણી બોડીની હલનચલન ઘટી ગઈ, માઇન્ડની એક્ટિવિટી ઘટી ગઈ. નહીંતર તમારે કંઈ બ્રેક કરવી, ગેર ચેન્જ કરવો, તમારે આજુબાજુની દિશામાં જોવું, ક્લચ ઉપર પગ જવો, આ બધી એક જે એક્ટિવિટી બોડીથી થતી હતી, માઇન્ડથી થતી હતી, એના કારણે આપણી અંદર એક જીવંત લાઇવલીનેસ બની રહેતી હતી. આ ઓટો કાર આવી સારી વસ્તુ છે, એની સાથે સાથે આપણી અંદર લાઇવલીનેસ ઘટતી જાય છે. એ તો જરા વિચારો, આપણી સાથે મશીનની સાથે તાલમેલ કરીને લાઇવલીનેસ બી રહેવી જોઈએ અને મશીનરીનો ઉપયોગ બી થવો જોઈએ. જો આપણે બેઉનો સંતુલિત ઉપયોગ કરી શકીએ તો મશીન અથવા મશીનરીનો ઉપયોગથી બનેલું વર્લ્ડ ઇટ ઇઝ હેવન ફોર અસ. પણ એટલું મશીનરી તરફ આપણે વયા ગયા તો ઇટ ઇઝ હેલ ફોર અસ. કારણ કે આપણને મશીન બનાવી નાખશે, કારણ કે આપણી લાઇવલીનેસ ચાલી જશે. અને લાઇવલીનેસના કારણે આપણે લાઈફ એટલે લાઇવલીનેસ. હુ ઇઝ હેવિંગ લાઇવલીનેસ? Who is having liveliness is having life. So as human being, we have to be lively. Right. And for that we have to keep some distance with the machines too. How to use the machine, what time we have to use the machine, and that we have to decide. It is up to us. મશીનનો ઉપયોગ થવો જોઈએ, પણ મશીન બની નહીં જવું જોઈએ. મશીન આપણી ઉપર કબજો નહીં કરી લેવું જોઈએ, આપણા માઇન્ડ ઉપર કબજો નહીં કરી લેવું જોઈએ, આપણા બોડી ઉપર કબજો નહીં કરી લેવું જોઈએ, લેઝીનેસને વધારનારું નહીં બની જવું જોઈએ, લાઇવલીનેસને ઘટાડનારું નહીં બની જવું જોઈએ. આ બધું સમજીને જો મશીનનો ઉપયોગ થાય તો ઇટ ઇઝ હેવન, ઇટ ઇઝ ગુડ થિંગ. સર ટેલ મી વન થિંગ કે સર મારે બે ઓપિનિયન્સ છે. મતલબ માણસો અડધા એવું કહે છે કે બિકોઝ ઓફ એઆઈ હ્યુમનની ક્રિએટિવિટી ઘટતી જાય છે, અને બીજા માણસો એવો કહે છે કે બિકોઝ ઓફ એઆઈ જે હ્યુમનની જે ક્રિએટિવિટી છે એ ડબલ થઈ રહી છે. સર તમારો આમાં શું થોટ્સ? જો પાર્થ, આપણે માણસ છીએ, સ્માર્ટફોન નહીં. સ્માર્ટ બનવું જરૂરી. ક્રિએટિવિટી એઆઈથી વધે એવું માનવું મને ઠીક નથી લાગતું. કારણ કે ક્રિએશન એ એક અલગ પાર્ટ છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ થોટ પ્રોસેસ, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ઇમોશન્સ, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ફિલિંગ. ક્રિએશનનું રિલેશન છે એ તમારા વિચાર શક્તિ સાથે છે, તમારી મૌલિકતા સાથે છે, તમારા ભાવનાત્મકતા, તમારી સંવેદનશીલતા, આ બધાનું ભેગું થઈ અને એક ક્રિએટિવિટી થાય છે. જ્યારે એઆઈ છે એની પાસે ઇમોશન્સ નથી, એની પાસે ફિલિંગ્સ નથી. તમે જે માંગો છો એ ક્રિએટ કરીને આપી દે છે, પણ ક્રિએશન કરતી વખતે તમે એક સ્ટેટ સુધી પહોંચો છો, ઝીરો સ્ટેટ. અને આ ઝીરો સ્ટેટ છે એ જોયનું સ્ટેટ છે. તમે ક્રિએશન કરતી વખતે એક જોય ફીલ થાય છે, એક આનંદની અનુભૂતિ થાય છે, એક આનંદ સાથે ઓટોમેટિકલી તમારી કનેક્ટિવિટી થાય છે. આ એઆઈથી ક્રિએશન માંગવાથી થશે? આઈ એમ આસ્કિંગ ટુ યુ, ઇટ ઇઝ પોસિબલ? તમે કોઈ કાવ્યની રચના કરો પાર્થ, અને કાવ્યની રચના કરતી વખતે તમને જે ફિલિંગ્સ આવે, તમે જે અભિવ્યક્તિ કરવા માગો છો, તમારી જાતને પ્રેઝન્ટ કરવા માગો છો, તમારી અંદરના વિચારોને કંઈક રજૂ કરવા માગો છો, ઇઝ ઇટ પોસિબલ કે એઆઈથી તમે માંગી લેશો કોઈ પોએમ, કોઈ પોએટ્રી, તો એ ફિલિંગ જે છે, એ જોય છે, એ એક ફ્રીલીનેસ, એક હળવાશ તમારી અંદર આવે? ઇઝ ઇટ પોસિબલ? અચ્છા, તમે કોઈ પેઇન્ટિંગ કરો,
એ વખતે તમારી એક કલ્પના જગત છે તમારી અંદરનું, એનું એક્ટિવેશન થાય છે. તમે એક કલ્પનાના માધ્યમથી એક આનંદની સાથે જોડાવ છો, તમે કંઈક અભિવ્યક્તિની સાથે જોડાવ છો. તો આ ચિત્ર તમે એઆઈથી માગશો તો એ અભિવ્યક્તિ, એ આનંદ, એક કલ્પનાની સૃષ્ટિમાં જવાનું એક મશક્કત તમે કરશો, થશે. ક્રિએટિવિટીનું રિલેશન એક તો તમે તમારી જાતને એક્સપોઝ કરો એની સાથે છે. તમે તમારી જાતની અંદર આવેલી લાગણીની તરંગો, વિચારોની તરંગો, એને હળવી કરો એની સાથે છે. ક્રિએટિવિટીની સાથે સાથે તમે તમારી જાતને આનંદની સાથે જોડો એની સાથે છે. ક્રિએશન છે એ તમને કંઈક વધુ જીવંતતા આપવા માટે, લાઇવલીનેસ આપવા માટે એઝ એન આર્ટ તમારી લાઈફમાં એન્ટર થયું છે. એઆઈ છે એ મશીન છે, આર્ટ નથી. ઇટ ઇઝ સાયન્સ. સાયન્સ એન્ડ આર્ટ બોથ આર ડિફરન્ટ થિંગ. સાયન્સ છે તમારી આજુબાજુમાં ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે, તમારી આજુબાજુના ઉપકરણો બનાવીને નવા તમારી જિંદગીને કેમ સુવિધાજનક બનાવી શકાય એની માટે છે. ક્રિએટિવિટી છે એ તમે તમારી જિંદગીને આનંદમય કેમ બનાવી શકો છો એની માટે છે. તો સ્માર્ટફોન સાથે રખાય, પણ માણસ તરીકે જીવવું હોય તો આનંદનો તમારે અનુભવ કરવો હોય, તમારે લાઇવલીનેસનો અનુભવ કરવો હોય તો ક્રિએશન છે યુ હેવ ટુ ડન બાય યોર સેલ્ફ. અને જ્યાં જે જગ્યાએ એઆઈની જરૂર પડે છે એ જગ્યાએ તમે એઆઈનો ઉપયોગ કરો, જે જગ્યાએ જરૂર પડે છે ત્યાં. પણ ક્રિએશન ઇઝ ડિફરન્ટ થિંગ, ક્રિએટિવિટી ઇઝ ડિફરન્ટ થિંગ, સ્માર્ટ થિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. એન્ડ વી આર કોમ્બો, ક્રિએશન એન્ડ સ્માર્ટ થિંગ again. So we have to keep balance in between smart thing and creation, and we can use AI too for the smart thing, and we can use creativity for the self joy or liveliness of life. We can use. સર આપણે ઇમોશનલની જ વાત કરીએ, ઇમોશન્સની વાત કરીએ આપણે. સર તમે રોબોટ પિક્ચર જોયું છે રજનીકાંતનું જે 2010માં આવ્યું હતું? સર જે રજનીકાંત છે તો એણે એક ચિઠ્ઠી કરીને એક રોબોટ બનાવ્યો છે, પણ એનો જ તે ગુરુ છે તો એણે એનો જ તે 100 ગુણા વધારે 100x વાળો એક શક્તિવાળો એક રોબોટ બનાવ્યો. પણ સર એ રોબોટની અંદર ફિલિંગ્સ પણ નાખી, અને એ ફિલિંગ્સના લીધે સર એ જે રોબોટ છે એને લવ થાય છે ઐશ્વર્યા રાય સાથે. અને સર એણે એટલી તબાહી મચાવી છે. સર આગળ જતાં એવું થવાનું જ છે કે રોબોટની અંદર એક ફિલિંગ્સ કરશે જ, ઇન્જેક્ટ કરશે જ તે. સર ડેન્જરસ થશે કે નહીં જો રોબોટની અંદર ફિલિંગ્સ આવી તો? ઇન્ડિયન ફિલોસોફી, એન્શન્ટ ઇન્ડિયન ફિલોસોફીની અંદર તમે જેને આજે કહો છો ઇટ વોઝ એપેટ. તમે શબ્દ સાંભળ્યો હશે, બ્રહ્માના માનસ પુત્રો. સાંભળ્યું. You heard or not? What do you mean by Manas Putra? Manas Putra. બુદ્ધિ. Who created by the mind of Brahma. We are a replica of something which is unseen. We don't know anything about how we create. Okay. Darwin says different thing. But Indian ancient philosophy says we are created by the mind of Brahma, Manas Putra. So we are already robot with the emotions as human being already. And we are making another robot by our mind. આપણે છીએ જ માનસ પુત્ર already as per Indian philosophy. Indian ancient philosophy said Brahma created 10 men from his mind, and we call Manas Putra. હવે આપણે આપણા રોબોટ આપણા માઇન્ડમાંથી બનાવીએ છીએ ને, રોબોટ માનસ પુત્ર છે. આપણે પણ કોઈક અનસીન પાવરના માનસ પુત્રો છીએ. જો તમે આ ઇન્ડિયન ફિલોસોફી ઉપર વધારે સાયન્સ અપ્લાય કરો,
વધારે ડિટેલિંગમાં એની ઉપર રિસર્ચ કરો તો માનસપુત્ર ઉપર કંઈ સંશોધન કરવું જરૂરી છે કે માનસપુત્રો કોને કહે છે. ફિઝિકલી નથી આ લોકોને બનાવવામાં આવે, બાયોલોજિકલી નથી, બાય માઇન્ડ છે. યુઝ શબ્દ જે કરવામાં આવ્યો છે એને સમજો, માનસપુત્ર છે. ઇટ મીન્સ બિલ્ડ બાય ધ માઇન્ડ ઓર મેડ બાય ધ માઇન્ડ, નોટ બાય ધ બાયોલોજિકલ ઓર નોટ બાય ધ સેક્સ. તો આપણે છીએ જ ફિલિંગ સાથેના માનસપુત્રો છીએ. આ જે એટમ બોમ્બનું સંશોધન કરીને આપણે આ પૃથ્વીને વિનાશના કગારે નથી લઈ આવ્યા. ઓફકોર્સ. તો રોબોટ આ જ કરવાનું છે જે આપણે કરી રહ્યા છીએ. વી આર ડુઈંગ રાઇટ નાઉ વોટ એવર વી આર ડુઈંગ. આપણે શું પૃથ્વીને વધારે વિકાસ તરફ લઈ જઈએ છીએ કે વિનાશ તરફ લઈ જઈએ છીએ? આજ કયા દેશની પાસે એટમ બોમ્બ નથી? મોસ્ટ ઓફ અને પાકિસ્તાન જેવા જેને કહેવાય કે નોટેરિયસ કન્ટ્રીની પાસે એટમ બોમ્બ છે તો દુનિયાનું શું થશે? નોટેરિયસ કન્ટ્રી છે પાકિસ્તાન. શું વોરના એજ ઉપર જ છે આપણે. Yes. ચાઇના છે, વિસ્તારવાદી એના વિચાર છે. અમેરિકા છે એ ભૌતિકવાદી છે, અર્થવાદી છે. આ બધાની પાસે બહુ આ પૃથ્વીને 100 વાર ડિસ્ટ્રોય કરી શકે એટલો એટોમિક પાવર છે. તમે રોબોટ સુધી શું કામ જાઓ છો? અત્યારે આપણે જ અહીંયા વિનાશના કગારે ઊભા છીએ. એઆઈ તો પછી રોબોટનું સર્જન કરશે, એમાં ઇમોશન્સ ફીલ કરશે, પછી રોબોટ જે કંઈ કરશે એ તો આગળની વાત છે. અત્યારે જુઓ, આ બ્રહ્મા દ્વારા બનાવેલા રોબોટ શું કરી રહ્યા? વિકાસ કે વિનાશ? વિનાશ. બહુ ફ્યુચરની વાત પછી કરો. એઆઈથી આગળ ઉપર શું થશે એની પછી વાત કરો. અત્યારે ટેકનોલોજીથી આપણે શું કરી રહ્યા છીએ એ જુઓ. અત્યારે જુઓ, પછીનું નેક્સ્ટ જનરેશન છે, પ્રોબ્લેમ આવશે તો પ્રોબ્લેમની સાથે સોલ્યુશન બી આવશે જ. અત્યારનું સોલ્યુશન જુઓ. સર ટેલ મી કે જે એઆઈ જે બાયસનેસ આપે છે અને હ્યુમન જે બાયસનેસ આપે છે, એ બંનેની વચ્ચે સૌથી ડેન્જરસ બાયસનેસ કોનું છે? હ્યુમનનું છે કે એઆઈનું છે? બાયસનેસ ઇટ્સ સેલ્ફ ડેન્જર. કોઈ પણ આપે, રાઈટ. સિમ્પલ. ઇટ્સ સેલ્ફ ડેન્જર. એઆઈ આપે કે માણસ આપે? બસ. સર અત્યારના એઆઈથી રોબોટ્સ બને છે. સર ઇન ફ્યુચર તમને એવું લાગે છે કે મેનની જે પાવર, મતલબ હ્યુમન બિંગ્સનું જે પાવર છે એનાથી વધારે એઆઈમાં પાવર હશે અને એને અનસ્ટોપેબલ હશે ઇન ફ્યુચર? ઇન ફ્યુચર એટલા માટે એ પોસિબિલિટી છે. મેં અગાઉ જેમ તમને કહ્યું એમ કે માણસ એઆઈના કારણે વિચારવાનું બંધ કરશે અને એઆઈનું વિચારવાનું ચાલુ રહેશે. માણસ એઆઈના કારણે પોતે વિચારવાનું બંધ કરશે અથવા ઓછું થશે. એઆઈનું વિચારવાનું એનું એ જ રહેશે, ચાલુ રહેશે અથવા એમાં વધારે અપડેટ આવશે. એના કારણે માણસની વિચાર શક્તિ ઓછી પડશે, મંદ પડશે. અને ત્યાં એઆઈ છે એ માણસ ઉપર હાવી થશે. પણ માણસના કારણે માણસ ઉપર એઆઈ હાવી થશે. એઆઈના કારણે માણસની વિચાર શક્તિને કોઈ ફરક નહીં પડે. એઆઈના કારણે માણસ વિચારવાનું ઓછું કરશે અને એઆઈનું વિચારવાનું ચાલુ રહેશે અથવા અપડેટ થતું રહેશે. આના કારણે માણસ પોતાની મૌલિકતા અને પોતાની વિચાર શક્તિ ગુમાવી શકે એવી પોસિબિલિટી 100% છે. હેન્ડીકેપ થઈ જશે બાય માઇન્ડ. એઆઈના કારણે માણસ બાય માઇન્ડ હેન્ડીકેપ થઈ જશે અને જેવું બાય માઇન્ડ હેન્ડીકેપ થશે એવું એઆઈ વર્ક કરશે, ડબલ સ્ટેમિનાથી વર્ક કરશે અને એના કારણે માણસ માનસિક વિકલાંગ બની શકે, વૈચારિક વિકલાંગ બની શકે. આવી પોસિબિલિટીઝ છે. સર એઝ યુ ટોલ્ડ ઇટ્સ રાઇટ. કારણ કે અત્યારના જ આપણે ઇન્ડિયાએ તે ઇન્ડિયન કોઈ યંગ જ છે, એણે સર એઆઈ બનાવ્યું છે. એણે સર એ એઆઈમાં એ જે વિચારે છે ને ઓટોમેટિકલી આપણું જે બોડી છે એ ફીલ કરે છે. માની લો એણે એવી રીતના એક એપ ડાઉનલોડ કરી, મતલબ એપ બનાવી છે. સર એ વિચારે છે કે મને ભૂખ લાગી છે અને મને ક્રેવિંગ્સ થઈ છે પિઝાની. સર એ ઓટોમેટિકલી એઆઈ છે એ સમજી જાય છે અને ઓટોમેટિકલી સર ઓર્ડર પ્લેસ કરી નાખે છે.
એવું પણ બનાવ્યું છે કે સર મારે 5 સ્લાઇસ મતલબ મને 5 સ્લાઇસ ખાવાની ઈચ્છા છે તો સર એટલી સ્લાઇસ એ ઓટોમેટિકલી ઓર્ડર કરી દે. સર એ કેટલું ડેન્જર છે આપણા માટે? તમે કંઈ વિચારો છો, તમે કંઈ બોલો છો, એ પ્રકારની સાઇટ્સ, એ પ્રકારની પ્રોડક્ટ્સ તો તમારું મોબાઈલ તમને આપે. વિચારોનું પોતાનું એક તરંગ છે, વાઇબ્રેશન્સ છે, ફ્રીક્વન્સી છે પોતાની. જે પ્રકારનું તમે વિચારો છો, જે પ્રકારનો વિચાર કરો છો, એ પ્રકારની એક ફ્રીક્વન્સી તૈયાર થાય છે, એક તરંગ તૈયાર થાય છે, એ પ્રકારનું એક કેમિકલ તમારા બોડીમાં તૈયાર થાય છે. એ કેમિકલ છે અને ફ્રીક્વન્સી છે, એની ઇફેક્ટ તમારી સરાઉન્ડેડ પડે છે. તો નેચરલી એઆઈ પણ એ ઇફેક્ટ અને એ ફ્રીક્વન્સીને રીડ કરવાનું નેચરલી રીડ કરશે. એ રીડ કરશે અને એ પ્રમાણે તમને પ્રોવાઈડ કરશે બધું. કારણ કે ફિલિંગ્સની બી એક ઇફેક્ટ હોય છે. જેમ થોટ્સની ઇફેક્ટ છે, એમ ફિલિંગ્સની એક ઇફેક્ટ છે. સેન્સેશન પાવર તમારા જો હાઈ હોય તો યુ કેન કેચ ધ ફિલિંગ્સ એન્ડ થોટ્સ ટુ. ઓફકોર્સ. તો એઆઈ તો સેન્સેશન એના હાઈ છે ઓલરેડી. તો ઇટ વિલ કેચ વોટ એવર યુ આર થિંકિંગ, વોટ યુ વોન્ટ, વોટ એવર યુ ડિઝાયર, whatever your frequency, what type of chemical you are making in your body by the thoughts, everything it will catch. And whatever AI will catch, that thing AI will provide you. Simple, it is simple. એમાં બહુ કંઈ આશ્ચર્ય કરવા જેવું છે નહીં, કારણ કે આ વિચારોનું વિજ્ઞાન છે. એ પોતે પણ ઇટસેલ્ફ સાયન્સ છે અને અલ્ટિમેટલી તો એ ફ્રીક્વન્સી કેચ કરે છે. ફ્રીક્વન્સી કેચ કરીને અને એક્સેસ કરે છે અને રીડ કરે છે. એ પ્રમાણેની બાબત છે, પ્રોવાઈડ કરે છે. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. હું બહુ મોટો સાયન્ટિસ્ટ નથી અથવા સાયન્સ મારો સબ્જેક્ટ નથી, પણ બહુ સિમ્પલ છે. ધ થિંગ ઇઝ વેરી સિમ્પલ. અમારી વાતને વૈજ્ઞાનિક બાબતોથી તપાસનાર, ચકાસનાર, સમજનાર, માનનાર લોકો પણ ડિનાય નહીં કરી શકે. સર યોગા જે છે એ આપણને ડિસિપ્લિન શીખવે છે એન્ડ એઆઈ છે એ કન્વિનિયન્સ આપે છે. સર વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ધીસ બોથ? યોગ કર્મશુ કૌશલમ, ગીતાનું એક અદ્ભુત વાક્ય છે કે કંઈ પણ કાર્ય ધ્યાનપૂર્વક. યોગ એટલે આસન નહીં. એક અત્યારે એક નેરેટિવ ખોટો ચાલી રહ્યો છે સોસાયટીની અંદર. યોગાસન એ એક લિમ્સ છે અષ્ટાંગ યોગનું. યોગ એટલે મેડિટેશન, સિમ્પલ ધ્યાન, સમાધિ સુધી માણસને પહોંચવા માટેના જે 8 સ્ટેપ છે એમાંનું એક સ્ટેપ આસન છે. હવે આ યોગથી અથવા તો ધ્યાનથી વ્યક્તિની અંદર ડિસિપ્લિન નહીં, સંયમ શિસ્ત નહીં. શિસ્ત ફિઝિકલ થિંગ્સ છે. સંયમ જે છે, સંયમ એ ઇટ ઇઝ કમ ફ્રોમ ધ સોલ. શું કરવું, શું નહીં કરવું, કેટલું બોલવું, કેમ બોલવું, એ ઓટો મોડમાં સોલમાંથી આવવા માંડે. દેટ કોઝ સંયમ. ડિસિપ્લિનનો અર્થ છે કે ફિઝિકલી થિંગ્સ છે અને ઇટ ઇઝ ટીચ બાય સમવન. ડિસિપ્લિન વી કેન લર્ન, સંયમ વી કેનોટ લર્ન. સંયમ પ્રકટ થાય છે ઓટો મોડમાં બાય ઇટ સેલ્ફ ફ્રોમ યોર સોલ. હવે તમે જે વાત કરી કન્વિનિયન્સ એઆઈની, તો સુવિધાનો સંયમપૂર્વક સદુપયોગ કરો એટલે એઆઈ ને યોગ બે ભેગા થઈ ગયા. એઆઈ અને યોગ બેઉનું સુંદર મજાનો સંગમ સ્થળ, સુંદર મજાનું સંયોજન થઈ જાય કે તમારે જે જરૂરત છે એનો સદુપયોગ કેટલો થાય સંયમપૂર્વક. સંયમપૂર્વક એઆઈની કન્વિનિયન્સી અને યોગનો સંયમ. સુવિધાનો સંયમપૂર્વક ઉપયોગ એટલે એઆઈ અને ધ્યાન આનો સુંદર અને અદ્ભુત સમન્વય થાય જે કરવો જોઈએ.
જેથી કરીને આપણે માણસ બી બની રહીએ અને મશીનને બી આપણે યુટિલાઇઝ કરી શકીએ બહુ સરસ રીતે. તો વેરી ગુડ ક્વેશ્ચન, બહુ સરસ છે. જે વસ્તુની આપણને સુવિધાની જરૂર છે, કન્વિનિયન્સની, અને એની અંદર એક ઓટો બ્રેકની જરૂરત છે, સંયમની બી, કે ભાઈ એ બેઉ જળવાઈ રહે છે, બેઉનું સહ અસ્તિત્વ જેને કહેવાય, કો એક્ઝિસ્ટન્સ એ બની રહે છે. અને કો એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ, કારણ કે આઈ એમ ઓલ્સો નોટ, આઈ લવ યોગા, બટ આઈ એમ નોટ એનિમી ઓફ એઆઈ. આઈ લવ એઆઈ ઓલ્સો. સર, એઆઈ જે છે તો એ કોઈ વાર મિસઇન્ફોર્મેશન ફેલાવે છે, સર હ્યુમન પણ ફેલાવે છે. સર તો શું છે બંને વચ્ચેનું સર? બે સરખા છે. મિસઇન્ફોર્મેશન ફેલાવવી માણસનું નેચર છે, અને માણસે એઆઈ બનાવ્યું છે, તો સ્વાભાવિક છે એઆઈમાં બી માણસની નેચરની કોઈ બે બાબત છે એ તો ઇન્વોલ્વ થવાની જ. મિસઇન્ફોર્મેશન ક્રિએટેડ બાય ધ હ્યુમન ઓલવેઝ. એની જરૂરત મુજબ, એની ઈચ્છા મુજબ, એનું કંઈ બરાબર સેટિસ્ફેક્શન નથી થયું, એનો ઈગો સેટિસ્ફાઈડ નથી થયો, એની ડિઝાયર સેટિસ્ફાઈડ નથી થઈ, એટલે આગલા માણસ માટે મિસઇન્ફોર્મેશન ફેલાવવાનું કામ માણસ યુગોથી કરતો આવે. આ કંઈ નવું નથી, અને એઆઈ માણસે બનાવ્યું છે, તો આ એઆઈ મિસઇન્ફોર્મેશન ન આપે તો જ નવાઈ કહેવાય. સર, એવું એક લાઈન છે કે કેલ્ક્યુલેટર ડીડન્ટ રિપ્લેસ મેથેમેટિશિયન એન્ડ એઆઈ વોન્ટ રિપ્લેસ પર્સન, મતલબ હ્યુમન બિંગ. સર, આ લાઈન કેટલી સાચી છે? કેલ્ક્યુલેટર આવતા હું ગણતરી ભૂલી ગયો. ગોટ ઇટ. મોબાઈલ આવતા મને એક સાથે 100-200 નંબર મોઢે રહેતા યાદ. અમારો મેમરી પાવર છે એ મોબાઈલ મારા જીવનમાં આવ્યો પછી ઘટ્યો, ખૂબ ઘટ્યો. હું મારું કામ ટેલિફોન સાથે બહુ નજીકથી સંકળાયેલું હતું. વન્સ અપોન ઇન અ ટાઈમ આઈ વોઝ વર્કડ at the with the Nilambag Palace reception desk, અને મારું કામ હતું ટેલિફોન એટેન્ડ કરવા, જોડવા. તો 022620945 આ અમારા નીલમબાગના ઓનર્સનો બોમ્બેનો નંબર હતો, મને મોઢે યાદ છે. 02262011732 આ ફેક્સ નંબર હતો, એ મને મોઢે યાદ છે. જેવું મોબાઈલ એન્ટર થયું, જેવું કેલ્ક્યુલેટર એન્ટર થયું, જેવું કમ્પ્યુટર એન્ટર થયું, એટલે કાઉન્ટિંગ ઘટ્યું. મેમરીની અંદર જે સ્ટોરેજ પાવર હતો, જે સ્ટોર કરી શકતું મેમરી, એ એક્સપાન્શન જે છે એ ઘટ્યો એનો. તો નડે તો છે ક્યાંક ને ક્યાંક નડે છે. હું આઈ એમ સેઇંગ બાય માય એક્સપિરિયન્સ. તો આ બેઉ મારામાં ઘટ્યું. આ 3 વસ્તુ આવી તો મારામાં ઘણી બાબતો ઘટી. અને આ જે વિષય ઉપર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે માણસને કેટલું ઇફેક્ટ કરે છે, કેલ્ક્યુલેટરે માણસનું મેથેમેટિક્સ તો ઘટાડ્યું છે જ અને છે. એઆઈ પણ શું તમે કીધું માણસનું આપણે માણસનું જે કહેવાય કે વ્યક્તિત્વ ઘટાડે છે. શું કામ? 1907ની અંદર 1907 કદાચ મહાત્મા ગાંધી બારિસ્ટરેટ લો થઈ ઇંગ્લેન્ડથી સાઉથ આફ્રિકા પ્રેક્ટિસ માટે જતા હતા, અને એ વખતે બાય બોટ બધું ટ્રાન્સપોર્ટ ચાલતું, ફ્લાઇટ ને બધું, એરલાઇન્સ ને એમની સંશોધન બધું નહોતું થયું. એ વખતે બાય બોટ ગાંધીજી સાઉથ આફ્રિકા, ફ્રોમ ઇંગ્લેન્ડ ટુ સાઉથ આફ્રિકા જર્ની કરી રહ્યા હતા, અને બોટમાં એમને એક પુસ્તિકા નાની એવી લખી, ક્વેશ્ચન આન્સરમાં એક પુસ્તિકા છે, અને પુસ્તિકાનું નામ છે હિન્દ સ્વરાજ. બહુ મૂલ્યવાન પુસ્તિકા છે. એની અંદર એમણે મશીનોથી માણસની જે દશા થવાની છે એ આજથી 125 વર્ષ પહેલાં આ માણસે પોતાની આર્ષ દ્રષ્ટિથી જોઈ વિચારી લીધું હતું. અને ત્યારે ગાંધીજીને વિજ્ઞાન વિરોધી
મશીન વિરોધી, ટેકનોલોજી વિરોધી ગણવામાં આવ્યા. આજે હું માનું છું 125 વર્ષે કે ગાંધી સાચા હતા. આ મશીનો માણસના જીવનમાં આવ્યા, માણસની રોજી ઘટી. આ એઆઈ માણસના જીવનમાં આવ્યું હજી 3 વર્ષ થયા છે. હજી એની અસરો તમે માપી ન શકો. એની માટે ઇટ વિલ ટેક સમ ટાઈમ. પણ આ એઆઈ માણસના જીવનમાં આવ્યું છે 100% માણસની મૌલિકતા, માણસની વિચારશક્તિ, માણસનો થોટ પ્રોસેસ, થોટ પાવર, થિંકિંગ પાવર આની ઉપર અસર કરશે અને કરશે. કારણ કે માણસના વિચાર અને માણસની મૌલિકતાથી માણસના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. અને જ્યારે વિચાર અને મૌલિકતા હેન્ડીકેપ થઈ જાય અથવા ભાડુતી થઈ જાય, કોઈની પાસેથી આપણે લેવા માંડીએ, ત્યારે આપણું ઘટી જાય. બાય ધ એઆઈ વી આર ઇમ્પોર્ટ ધ thoughts, the creation, and it will damage your creativity, your thought process. અને તમારું વ્યક્તિત્વ જે છે એ ક્રિએટિવિટી અને થોટ પ્રોસેસના કારણે છે. એટલે આઈ એમ ડેમ શ્યોર એઆઈ વિલ ડેમેજ યોર એવરીથિંગ વોટ એવર યુ સેડ. યસ, એક્સેસ યુઝ થતો જશે એમ માણસ પોતાની મૌલિકતા અને વિચારવાની શક્તિ ધીમે ધીમે ગુમાવતો જશે. અને પોતાના વિચારોના કારણે અને પોતાની મૌલિકતાના કારણે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્માણ થાય છે. આ વાત સ્વીકારવી પડે. સર, આજે જે ડૉક્ટર પાસે મોસ્ટ ઓફ લોકો નથી જતા, લોકો એઆઈને જ પૂછી લે છે. ફોર એક્ઝામ્પલ સર, હું તમને દઉં કે કાંઈ બી થયું હોય, કોઈ બી માણસ મેન્ટલ ડિપ્રેસથી જતો હોય, તો સર એ ડૉક્ટર પાસે, કોઈ મા બાપ પાસે એની ત્યાં નથી જતો કે ભાઈ મને આવું થયું છે, કોઈની પાસે કન્સલ્ટ નથી કરતો, એ કન્સલ્ટ કરે છે એઆઈની ત્યાં. એટલે સર કેટલું આ બધું ઇફેક્ટ કરે છે આપણે જે ઇન્ફોર્મેશન જે એઆઈને દઈએ છે એ. ડૉક્ટર પાસે એક લાંબો, એક ચોક્કસ વિષયને ભણવા સમજવાનો અનુભવ છે. એઆઈ પાસે માત્ર માહિતી છે. એઆઈ પાસે જે એક વ્યક્તિ દ્વારા એક વિશેષ વિષયને, એક શાસ્ત્રને, હું બહુ ગુજરાતી ભાષામાં કહું તો ભણવાનો અનુભવ છે. બીજા નંબરમાં એને પ્રેક્ટિકલી એ જે અભ્યાસ કર્યો છે એને હ્યુમન બોડી ઉપર પ્રેક્ટિકલી પ્રયોગ કરીને પ્રાયોગિક ધોરણનો પણ અનુભવ છે. હવે એઆઈ છે તમને કોઈ પણ વિષયની માહિતી ચોક્કસ આપી શકશે, કારણ કે એઆઈનું બિલ્ટઅપ એમ થયું છે કે ઇટ કેન પ્રોવાઈડ એન ઇન્ફોર્મેશન ટુ યુ. આવડું મોટું મેડિકલ સાયન્સ કંઈ એઆઈ થોડું ખાઈ જઈ શકે. આટલું મોટું મેડિકલ સાયન્સ, એટલું મોટું આયુર્વેદ, આ જે શરીરને સ્વસ્થ રાખવાના જે શાસ્ત્રો છે અથવા જે સાયન્સ છે, ઇટ ઇઝ ટુ મચ ડિફરન્ટ દેન ધ એઆઈ. એના બેઝમાં ડિફરન્ટ છે. શરીરને ભણીને સમજીને એક મેડિકલ સાયન્સ, એક આયુર્વેદનું નિર્માણ થયું. એઆઈ પાસે ખાલી રિઝલ્ટ છે, માહિતી છે, પરિણામ છે. આ કરો, આ નહીં કરો, એવી બાબતોનો સંગ્રહ છે, અનુભવ નથી. કોઈ લોકો પોતાના દર્દ માટે, પોતાના પેઇન માટે એઆઈને પૂછીને ચાલતા હોય તો એ લોકો સ્ત્રીથી મોબાઈલ લગાડે છે, કોઈની સાથે વાત કરવાની વાત કરે છે, આવું સમજી શકાય. એ સ્ત્રી છે એ કપડાને ઘડી પાડવા માટે એની શોધ થયેલી છે. મોબાઈલ નામનું જે ગેજેટ છે એની શોધ કોઈની સાથે વાતચીત કરવા માટે થયેલી છે. યુ કેનોટ ટોક બાય ધ આઈ, યુ કેનોટ, or you cannot press the cloth by the mobile. Simple thing. આ મેડિકલ સાયન્સ ને ડૉક્ટર્સ એક એક્સપિરિયન્સ હોલ્ડર લોકો છે. આયુર્વેદ ને વૈદ્યો એક એક્સપિરિયન્સ હોલ્ડર લોકો છે. દવા અને પેઇન, દર્દ
એમની ઉપર એ લોકોએ એક વિશેષ પોતાનો ગોલ્ડન પીરિયડ ખર્ચીને અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે અહીંયા માહિતી છે, માહિતી ક્યારેય જ્ઞાન ન બની શકે. સર તમને શું લાગે છે બિકોઝ ઓફ એઆઈ આગળ જતાં હ્યુમન્સના ઇમોશનલ લેસ થશે, પથ્થર દિલ બની જશે? અત્યારે કયો માણસ પથ્થરદિલ નથી? હાલમાં કયો માણસ માણસ છે? કયો માણસ ફૂલ ઓફ ઇમોશન્સ, ફૂલ ઓફ લાઇવલીનેસ, ફૂલ ઓફ લવ? વી હેવ ઓનલી માઇન્ડ, વી ડોન્ટ હેવ હાર્ટ. વી હેવ હાર્ટ ટુ. કયો માણસ આજે, શું કામ એઆઈ ઉપર આક્ષેપ કરો છો? Everyone is crazy behind the money. Everyone is calculating money. તમને આજે સમાજમાં તમારા હોદ્દા, પદ, પ્રતિષ્ઠા અને તમારા આર્થિક ધારાધોરણ મુજબ કાઉન્ટ કરવામાં આવશે. આજની સોસાયટીનો પ્રોબ્લેમ છે. પથ્થરદિલ તો આજે જ માણસ છે, પણ આજે માણસ પથ્થરદિલ થયો છે પૈસાના કારણે, કાલે ટેકનોલોજીના કારણે થવાનો છે. સિમ્પલ છે, વસ્તુ બદલાશે પણ માણસ પથ્થરદિલ તો ઓલરેડી થઈ ગયો. જ્યારથી એક ધૂમકેતુની પ્રસિદ્ધ વાર્તા છે કે આ દુનિયામાં માણસ પથ્થરદિલ થવાનો ક્યારથી શરૂ થયો, તો એ વાર્તાનો કોર છે કે જ્યારથી પૈસાની શોધ થઈ ત્યારથી માણસની અંદર ભાવનાત્મક જગત છે એ સ્થિર થઈ ગયું અને અર્થ જગત જે છે એ હાવી થઈ ગયું. આ અર્થ જગતની માટે યંત્ર જગત હાવી જ થશે. સિમ્પલ છે. અત્યારે માણસ પથ્થરદિલ છે પૈસા બિકોઝ ઓફ મની. આગળ ઉપર માણસ પથ્થરદિલ થશે બિકોઝ ઓફ ટેકનોલોજી ઓ એઆઈ. પથ્થરદિલ થવું એ માણસનો સ્વભાવ છે. ખરેખર માણસનો મૂળ સ્વભાવ છે પ્રેમપૂર્વક રહેવું, ભાવનાત્મક રીતે રહેવું, સંવેદનશીલ. જે આપણે ત્યાં એક વેદના શબ્દ છે, એટલે મતલબ પેઇન જે તમને થાય છે એને વેદના કહેવાય. સંવેદના એટલે તમને જે પેઇન થાય છે એ પેઇન મને બી થાય, એનું હું બી કરું. આ સંવેદના છે. અને આ સંવેદના એ મનુષ્યનું મનુષ્ય હોવાની નિશાની કે આધાર છે. સંવેદનશીલ મનુષ્ય મનુષ્ય છે, સંવેદનહીન મનુષ્ય મનુષ્ય નથી. હવે પૈસાના કારણે થાય કે મશીનના કારણે થાય મતલબ નથી. માણસ સંવેદનહીન છે, ફિલિંગલેસ. પછી શેનાથી બને છે એનો કોઈ મતલબ નથી, પણ માણસ ફિલિંગલેસ છે. ઇટ ઇઝ વેરી બેડ. માણસ ફિલિંગફુલ હોવો જોઈએ, ફૂલ ઓફ લવ હોવો જોઈએ, ફૂલ ઓફ ઇમોશન હોવો જોઈએ. સર તો ટેલ મી કે હ્યુમન જે છે એ સર 24/7 એઆઈ સાથે કનેક્ટ છે. સર એ બાઉન્ડ્રીઝને કઈ રીતના મેન્ટેન કરવું? બાય ધ મેડિટેશન. મેડિટેશન એ ઓવર થિંકિંગ, પછી માણસની અંદર જે હેબિટમાં વિચારના કારણે વિચાર સતત એકને એક વિચાર એક્શનમાં આવે છે. એક્શનના કારણે પછી માણસની અંદર હેબિટ ક્રિએટ થાય, એટલે હેબિચ્યુઅલ થઈ જાય છે. પછી આપણે એને રિહેબિટેશન સેન્ટર બી, રિહેબિટેશન સેન્ટર્સ બધા મોબાઈલથી રિહેબિટેશન સેન્ટર્સ બી અત્યારે ચાલુ છે. માણસ મોબાઈલથી એટલો બધો આલ્કોહોલિક, વર્કોહોલિક એમ આનાથી બી ટેકનોહોલિક બી થઈ ગયો છે. તો માણસને કોઈ પણ વસ્તુની હેબિટ થાય એની પહેલાં એનો વિચાર આવે. એના વિચારને સતત વિચારીને એક વૃત્તિ, અને વૃત્તિથી પછી એક્શન. એટલે જો વિચારને રિડ્યુસ કરવામાં આવે અથવા વિચારને જ જો સ્ટોપ કરવામાં આવે અથવા વિચારને લિમિટેડ કરવામાં આવે તો એ હેબિટ બનતા અટકી જાય. સિમ્પલ. આ સાયન્સ ઓફ થોટ છે. તો વિચાર ઉપર કઈ મેથડ છે એ વર્ક કરે છે? મેડિટેશન. સિમ્પલી તમને ખપ પૂરતું, જરૂર પૂરતું
જેટલું વિચારની જરૂર છે એટલું તમે વિચારો તો જરૂર પરફેક્ટ છે. એનાથી વધી જાઓ તો એને ઓવર થિંકિંગ કહેવાય. અને ઓવર થિંકિંગના પછી રિએક્શન્સ બહુ બધા જાજા છે. પણ ઓવર થિંકિંગને તમારે સ્ટોપ કરવી અથવા ઓવર થિંકિંગને તમારે કંટ્રોલ કરવી તો યુ હેવ ટુ યુઝ ધ મેથડ ઓફ મેડિટેશન. તો મને અલ્ટિમેટલી આ બધી જ જે પ્રશ્નો છે, સબ દર્દો કી એક દવા ધ્યાન, મેડિટેશન. કારણ કે મને પ્રાયોગિક ધોરણે એવું લાગે છે કે થોટ પ્રોસેસ જ્યારે ઓવર થિંકિંગમાં બદલાય છે અને ઓવર થિંકિંગ પછી બાય એક્શન હેબિટ સુધી જાય છે, તો પહેલાં જ ઓવર થિંકિંગ છે એને લિમિટેડ કરી નાખીએ તો ઘણી બધી બાબતોથી માણસ બચી શકે છે. ઓવર થિંકિંગનું લિમિટેશન છે મેડિટેશન છે. હું તમને પ્રાયોગિક ધોરણે અથવા બાય માય એક્સપિરિયન્સ ઓર બાય માય એક્સપેરિમેન્ટ આઈ એમ સેઇંગ ટુ યુ. સર આપણે તમે મેડિટેશન્સની વાત કરી તો એની ઉપર આપણે થોડીક વાત કરીએ. સર યોગા એક બહુ સ્લો અને માઇન્ડફુલ વસ્તુ છે, તો સર આજની ડિજિટલ ફાસ્ટ લાઈફમાં કઈ રીતના મેન્ટેન કરવું? વેસ્ટર્ન મ્યુઝિક સાંભળ્યું છે તમે? સાંભળ્યું? ઉત્તેજિત કરે ઓફકોર્સ. ફૂલ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાંભળ્યું છે? સાંભળવું. શું કરે? પીસ આપે, શાંત આપે. મશીન કે ગેઝેટનું કામ છે, યંત્રનું કામ છે તમને ગતિ આપવાની વધારે પડતી. યોગનું કામ છે તમને ગતિશીલતા આપવી. યોગ સ્થિર કરે છે એ વાત ખોટી છે. યોગ ગતિ ઘટાડે છે એ વાત ખોટી છે. યોગીની ગતિ, એની ફ્રિકવન્સી, એના ડાયમેન્શન્સ તમે 3Dમાં જીવો છો, યોગી ક્યાંક આગળના ડાયમેન્શન્સમાં જીવો. કારણ કે યોગી બાય ધ મેથડ ઓફ મેડિટેશન એની આંતરિક ચેતનાને આગળ ઉપરના ડાયમેન્શન્સ છે એની સાથે મેચ કરી શકે છે. મશીન છે તમારા માઇન્ડ અને બોડીને ફાસ્ટ કરે છે. યોગ છે એ તમારી આંતરિક ચેતના છે, એના જે ડાયમેન્શન્સ છે એને અપ કરે. એટલે ક્યારેય ભૂલથી બોલતા નહીં કે યોગી છે એ સ્લો. સોરી, યોગી સ્લો નથી, હી ઇઝ વેરી ફાસ્ટ દેન ધી. તમે આજે શ્રી કૃષ્ણને પ્રસ્તુત ગણો છો, પ્રેઝન્ટ ગણો છો બાય ધ ગીતા? શું થયું? હી વોઝ વેરી ફાસ્ટ. એટલે 5000 5,500 વર્ષ પછી પણ એમની વાતો છે એની અંદર કોઈ ધૂળ ચડી નથી. ઓશો રજનીશ માટે ઘણા લોકો બોલે છે કે 100 વર્ષ પહેલાં જન્મી ગયા. સોરી, ઓશો રજનીશ કોઈ 100 વર્ષ પહેલાં જન્મેલો માણસ નથી. ઓશો રજનીશ એના ટાઈમમાં જ જન્મેલો માણસ છે. એના ટાઈમના માણસો છે એ 100 વર્ષ પાછળ હતા. હી વોઝ વેરી ફાસ્ટ. કૃષ્ણ વોઝ વેરી ફાસ્ટ. લોર્ડ બુદ્ધા વોઝ વેરી ફાસ્ટ. લાઉ ત્સે ઇઝ વેરી ફાસ્ટ. ગુરજીએફ very fast. By the connection of dimension, they were very fast. મશીન છે એ તમારા માઇન્ડને અને બોડીને ફાસ્ટ કરે છે, તમારા ઉત્તેજિત કરે છે. મેડિટેશન છે એ તમારી સોલને હાઈલી અપડેટ કરે છે. કારણ કે મેડિટેશનનું કામ છે ઇટ કેન કીપ યુ ઇન ધ પ્રેઝન્ટ. And when you connect with the present, you will become. સર, અત્યારના જે ઓનલાઈન ક્લાસીસ છે યોગાના એ બહુ જ કોમન ચાલી રહ્યા. ઘણા બધી ઇન્સ્ટ્રક્ટર છે એ ઓનલાઈન ક્લાસીસ કરાવે છે. સર, તમે તમારો ઓપિનિયન મારે જાણવો છે કે સર ઇન પર્સન બહુ જ ઇફેક્ટિવ છે કે વિધાઉટ ધેટ? What would you like to eat, Parth? શું ગમે તને જમવામાં? મોસ્ટલી ફાસ્ટ ફૂડ. કયું? પીઝા. અચ્છા, તને ભૂખ લાગી હોય એનું પીઝાનો ફોટો દેખાડું તો? વધારે ભૂખ લાગે. અચ્છા, તને વિડીયો કોલમાં પીઝા દેખાડું તો?
એટલી જ ભૂખ લાગે. જમી હક નો જમ by the video call, by the image. નો. You want plate of pizza, સામે હોવું જોઈએ. full of plate with the pizza. Correct. Then you can eat. I don't believe in online class. સાનિધ્યની જે મજા છે, સદગુરુ સાનિધ્ય સમાધિ કરતાં 100 ગુણ શ્રેષ્ઠ, ઉચ્ચ અને ઉત્તમ અને દુર્લભ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ સન્નિધિ શબ્દ છે, પોતાની હાજરીમાં, પોતાની પ્રત્યક્ષ, પોતાની પ્રેઝન્સમાં જે થાય છે એની ફિલિંગ્સ યુ કેન ફીલ ઇટ. જેમ બાય ધ ઇમેજીસ ઓર બાય ધ વિડીયો કોલ યુ કેનોટ eat the pizza. Right. Same thing happened in the medical camp also, and meditation camp. You have to do meditation with your mentor. AC ચાલુ હોય તો કુલિંગ આવે કે બંધ હોય તો કુલિંગ આવે? ચાલુ હોય તો. અચ્છા, એસી ક્યાંક કોઈ રૂમમાં ચાલુ હોય ને તમે કોઈ બહાર જઈ બેઠા હો તો તમને કુલિંગ ફીલ થાય કે રૂમમાં કુલિંગ ફીલ થાય? રૂમમાં. રાઈટ. મેડિટેશનની મજા એના જાણકાર મેન્ટરની હાજરીમાં જે છે. મહારાજ કૃષ્ણનો સાંભળેલો છે? શરદ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ અને ગોપીઓનો એક રાસ છે. હવે તને જોવાની મજા આવે કે રમવાની મજા આવે? રમવા. તો તારે એ રમવો હોય તો યુ હેવ ટુ બી ધેર Yeah, of course. with the Krishna and gopis at the Vrindavan at that time. તો મેડિટેશન અને મેડિટેશન રિલેટેડ દરેક બાબતો એના એક્સપિરિયન્સ હોલ્ડર મેન્ટરની સાથે જે એની મજા છે એ મજા અન્યત્ર દુર્લભમ. સોરી, ઓનલાઈન એ ઓનલાઈન છે, આકાશી વાત છે. જોવા કરતાં અનુભવવાની મજા છે એ કંઈક અલગ હોય છે. અને ઓલવેઝ હું તો આઈ પ્રિફર પ્રેઝન્ટ્સમાં જે એનો એક્સપિરિયન્સ હોય છે એ દૂરથી નથી વાગતો. સોરી, મશીન છે અગેન, માણસ છે એ માણસ છે. સર ટેલ મી કે સર ઇફ આઈ વોન્ટ ટુ રિસ્ટાર્ટ માય માઇન્ડ, પહેલેથી મારે માઇન્ડ કરવું છે, મારું સોલ છે એ નેગેટિવથી ભરેલું હોય, એ સર એ મારે બધું જ રિસ્ટાર્ટ કરવું હોય, સર વોટ શુડ આઈ ડુ? મેડિટેશન, સિમ્પલ, નથિંગ ડુઈંગ, જસ્ટ બી સિટેડ વિથ યોર સેલ્ફ. એટલે સૌથી પહેલી શરૂઆત થશે રિસ્ટાર્ટ થવા માટે બોડીની. તમારું બોડી છે એ ધીરે 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 હેલ્ધી મોડમાં આવશે. સેકન્ડ જે ફેક્ટર છે ઇટ વિલ વર્ક ઓન ધ માઇન્ડ, એટલે કે મન. તમારા જે નેગેટિવ થોટ પ્રોસેસ છે પોઝિટિવ થઈ અને ઝીરો થઈ જશે. પોઝિટિવ થઈ અને ઝીરો થઈ જશે. પોઝિટિવ થોટ પ્રોસેસ એ કંઈ મોટી વાત નથી, થોટ પ્રોસેસ જ છે. જેમ નેગેટિવ થોટ પ્રોસેસ છે એમ પોઝિટિવ થોટ પ્રોસેસ છે. પણ માઇન્ડ ઝીરો થઈ જાય ઇટ ઇઝ એન અચીવમેન્ટ. પોઝિટિવ થિંકર એ કે બહુ મોટું અચીવમેન્ટ નથી, એ તો નેગેટિવમાંથી પોઝિટિવમાં આવ્યું. પણ ઝીરો થઈ જવું, બિલકુલ જેટલી જરૂર છે એટલા થોટ પ્રોસેસ થાય એટલે તમે ઝીરોમાં આવી ગયા. એટલે તમારું માઇન્ડ છે એ બી રિસ્ટાર્ટ થઈ ગયું. ધેન બુદ્ધિ, જેને માઇન્ડ માટે ઇંગ્લિશ બે જગ્યાએ મન, જેને આપણે ઇન્ડિયન ફિલોસોફી મન અને બુદ્ધિ કહે છે, અંગ્રેજી વર્ડ્સ બેઉને માઇન્ડ કહે છે, એટલે હું બુદ્ધિ શબ્દ વાપરું છું. તો બુદ્ધિ ઘણા લોકોની પાસે હોય. એકની પાસે એક બાકસની દીવાસળી હોય તો એ ચૂલો સળગાવવાનું કામ કરે, એકની પાસે એક બાકસની દીવાસળી હોય તો ગામ સળગાવવાનું કામ કરે. જે ગામ સળગાવવાનું કામ કરે છે ને દુર્બુદ્ધિ કહેવાય, જે ચૂલો સળગાવવાનું કામ કરે છે ને સદબુદ્ધિ કહેવાય. બુદ્ધિ બે પાસે છે, વસ્તુ બે પાસે છે, એનો ઉપયોગ હાઉ ટુ યુઝ, હાઉ ટુ યુટિલાઇઝ ઇટ, ઇટ ડિપેન્ડ ઓન ઇટ. એટલે સદબુદ્ધિ ને દુર્બુદ્ધિ, દેર ઇઝ ટુ વર્ડ્સ વી હેવ. આપણે કહીએ પોઝિટિવ થિંકર, નેગેટિવ થિંકર, સિમ્પલી. ધેન ઇટ વિલ વર્ક ઓન ધ ઈગો. જેટલો તું સ્માર્ટ એટલો વધારે ઇગોઇસ્ટિક. રાઈટ. So you must have to reduce the ego. You must have to reduce, because ego is a wall in between you and your soul. So you have to demolish your ego, and you cannot demolish by the any type of weapons. You have to demolish your ego by the meditation. You have to understand your ego. You have to understand your mind.
And whenever you will understand all these things, then you will understand your soul. And when you will experience your soul, you will restart everything, you will restore, and you will become pure energy. It is my experience and experiment. You have to do meditation. Nothing method, no method can change yourself. No method can restart or restore your mind or everything. Everything will restore and restart by the meditation, through the meditation. You can do the meditation. Simple. સર આજના પોડકાસ્ટનો આપણે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે. સર, વોટ મેસેજ યુ વિલ ગીવ ટુ યુથ અબાઉટ ધ એઆઈ વિચ દે આર યુઝિંગ 24/7, કાં તો કહી શકીએ કે એઆઈથી બી આખું સરાઉન્ડેડ એને આખું પ્લેસ કરી નાખ્યું છે. Enjoy everything which is surrounding you. Enjoy everything. But don't forget, on your hand, one gadget, mobile. With the mobile, from the mobile, through the mobile, you connect yourself with the AI. But don't forget it, you have mind also, you have heart also, and you have soul also. So use everything, enjoy everything, and think about it. You have heart too. You have human being also. You have soul also. So enjoy the life. Use the AI. Be happy. Do everything. So another who connect with your life or who attach with your life, they will become happy. જીવો અને જીવવા દો. સિમ્પલ. શાંતિથી જીવો. આ લાઈફ છે, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ. એન્ડ by the blessing of your mother, father, you get the life. So enjoy your life like festival, and don't try to destroy or disturb others' life. Be cool, make others cool. અને તમારી લાઈફને એઝ એન્જોય, એઝ ફેસ્ટિવલ એન્જોય કરવી છે. So do or give sometimes to the meditation. Meditation will make you a human being. Meditation give you liveliness in your life. Meditation will give you harmony to connect with others. Meditation will give you love. Meditation will give you peace. So do the meditation, use the AI. લાઈફને બરોબર શાંતિથી, આનંદથી, ઉત્સવથી ઉપયોગ કરવા જેવી છે. લાઈફ બહુ મજાની વસ્તુ છે અને એનો આનંદ કરો. અને આનંદ કરતાં કરતાં થોડું એ પણ જાણો કે લાઈફ કેમ છે. એટલે આ બધા ગેજેટ્સ છે એ લાઈફને આનંદ આપવા માટે છે, લાઈફને ઇઝી બનાવવા માટે છે, અને મેડિટેશન છે એ લાઈફને સમજવા માટે છે. તો યુઝ એઆઈ એન્ડ મેડિટેશન ટુ, એન્ડ તમારી લાઈફ સ્વર્ગ બને. તમારા દરેક રનર્સના દર્શક મિત્રોને જીવનમાં આનંદ અને જીવન સ્વર્ગ બને એવી શુભકામનાઓ આ રનર્સના માધ્યમથી હું પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર.